ભરૂચના ઝઘડિયામાં બનેલા ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં ભરૂચ બાર એસોસિએશને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં કોઈ પણ વકીલ આરોપી તરીકે કેસ નહીં લડે। ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ચકચારી ઘટના બની હતી, જેમાં નરાધમ આરોપીએ વિકૃતિની તમામ હદ વટાવી દીધી હતી અને દુષ્કર્મ સાથે બાળકીને ગુપ્તાંગમાં સળિયો પણ નાખ્યો હતો, જેના કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે અને હાલ તે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ત્યારે ભરૂચ બાર એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ અંગે ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધાએ જણાવ્યું હતું કે નરાધમે વિકૃતિની જે હદ વટાવી દીધી છે તે જોતા ભરૂચ બાર એસોસિએશનના કોઈ પણ વકીલ આરોપી તરફથી કેસ નહીં લડે અને તેને બચાવવા માટે આગળ નહીં આવે। ભરૂચ પોલીસ દ્વારા પણ હવે આ મામલામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને હવે સંયોગી પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે। ડીવાયએસપી ડોક્ટર કુશળ ઓઝાના સુપરવિઝન હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને ઝડપથી થાય તે માટેના પ્રયાસો પણ કરી રહી છે। મારે વાત એ જણાવવાની છે કે આજ રોજ સામાજિક સંસ્થાવાળા અમારી પાસે આવેલા, જેમાં ઝઘડિયામાં જે બળાત્કાર કરેલો છે ને જે ગુજારી ઘટના છે એની લાગણી અમારે પણ દર્શાવેલી। એ લાગણી અનુસંધાને અમે એમને એટલું આશ્વાસન આપે છે કે અમારા ભરૂચ બાર એસોસિએશનનો કોઈ પણ વકીલ આવા નરાધમને છોડાવવા માટે આવે નહીં, એની અમે બધા તરફે મળીને ખાતરી આપું છું।